જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે વ્લોગ આજે બહુ મોડો ચાલુ છે. કેટલા લગભગ બપોરના 12 સાડા 12 થઈ ગયા છે, ખબર નહીં, 12 જેવું તો થઈ જ ગયું છે. અને અત્યારે છે ને આપણે શું ચાલે છે ખબર? કામ કાલે માંડવીનું બધું ભેગું કર્યું ભર્યું, અને આજે શું ચણાનું જો હાલે છે બધું, મતલબ ભેગું કરવા ભરી અને જોખે છે. અહીંયા કાંટો પડ્યો છે, દેખો ગાઈસ, ઇલેક્ટ્રિક કાંટો છે. અહીંયા અત્યારે ઝીરો છે કે બંધ છે તો એવું બધું છે. જોખવાનું અને ભરવાનું, જોખવાનું ને ખાલી જોખીને અંદર ભરી મૂકે, કેમ કે હમણાં વરસાદની આગાહી છે. લગભગ 10 તારીખની આજુબાજુ સુધી છે, 10 તારીખ સુધી છે. તો વરસાદની આગાહી છે તો ભરીને મૂકી દે. અને અહીંયા બારે પડ્યા હતા જો આમનો, એટલે પછી વળી કંઈ ઢોર કે આવે, ગાયું આવે રાતે તો કંઈ ઉપાધિ નહીં. અને હમણાં એક દેવું જ થયું કે આવી હતી ગાય, એટલે અંદર હોય તો ઉપાધિ નહીં. વરસાદની આગાહી એટલે વરસાદ કે આવે તોય કંઈ ઉપાધિ નહીં. એટલે ભરીને મૂકે છે. અડધા ભરાઈ ગયા અને હજી અડધા જેટલા બાકી, અડધાથી વધારે જેટલા ભરાઈ ગયા છે. અને એટલા બાકી છે હજી. અહીંયા થોડીક ગુણીને એવું બધું ભરેલું પડ્યું છે અને ભરવાનું હાલે છે. હજી જમવા કરવાનું તો કંઈ થાય કંઈ નક્કી નથી. તો ચાલો આગળ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે છે ને જઈએ કઈ બાજુ, બારે જઈએ કે કોઈ જગ્યા માતાજી છે ને ત્યાં, અને બહાર છે તો આપણે એ બાજુ નીકળવાની અચાનકથી નક્કી થયું. અને એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો, થોડું કામ હતું એ કર્યું, પતાવ્યું નથી. જઈએ છીએ તો તમે આગળ બન્યા છો, તમે ખબર જાય ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? અહીંયા આપણે નીતા ફૂઈને ઘરે જાય. જો ભાઈ આ છોકરાનો શું કહેવાય, ઓલું આપણે કહીએ ને છોકરા નાના હોય જેવું હોય એવું કહી દે એમ. એટલે ઘણી વાર એવું હોય કે નાના છોકરાને અમુક વસ્તુ ને પૂછે એમ, મતલબ જે હોય સાચું કહી દે. તો અમે લોકો જઈએ છીએ મારા ફઈને ત્યાં. અને ક્યાં જઈએ છીએ એ હજી મેં કીધું નથી, આગળ બન્યા છે તો ખબર પડી જાય. બહુ દૂર છે, કેમ કે કાલે માતાજી છે તો આજે જઈએ એટલે મેળ આવે. કેમ પછી કાલે સવારે જઈએ તો બહુ મોડું થઈ જાય અને મેળે ના આવે. અને કાલે હજી મારે એક જગ્યાએ જવાનું હતું, ત્યાં આવે જોઈએ, વિચારીએ. અમારે એક ભાઈ હતો ને એ એક્સપાયર થઈ ગયો છે, એની પાછળ પરહાદી કરવાની છે, મતલબ આખું વરસ કરવાની છે દર હાતમની એમ, મતલબ હાતમના કરવાની તો ત્યાં જવાનું હતું. તો ત્યાં આપણે જોઈએ, વિચારીએ કાલ બપોર પછી આવીએ કે પછી ક્યારેક જાય. હું હોય ને ગઈ નથી એક એવા, તો જવાનો વિચાર છે. હવે જોઈએ કાલ બપોર પછી જઈએ કે પછી ક્યારેક. બન્યા રહેજો મિત્રો. અમે ક્યારના બસની રાહ જોઈને બેઠા છીએ. બસ આવે પણ 3-4 નીકળી ગયા છે. અમારી જે બસમાં જવાનું છે ને હજી આવી નથી. હવે જોઈએ ક્યારેક આવે. અને આ બેને રાહ જોઈને બેઠા. કાં યાર તું રાહ જોવે ને બસની? હે હજી આવી નહીં બસ? હે વાયડીની હે બસ? વાયડીની હે મિત્રો, હજી આવી નથી. તો મિત્રો આપણે જઈએ છીએ રિક્ષામાં ફઈના ઘરે. અને તમે કદાચ ખબર પડી હશે, નહીં પડી હોય ખબર નહીં, કઈ બાજુ જઈએ છીએ આ જોઈને કદાચ ખબર પડી ગઈ હશે. આપણે કઈ આયો કે મારે વિડીયો બનાવો. મોટું તો જો એવડું થઈ ગયું. ગરમી સારી ની પણ બહુ બધી બોલ. પૂરો કરવો જશે કાલ સવારે 9 ચાલુ કરશું અને સાંજે ત્યાં જઈને પૂરો કરશું. ઓકે મિત્રો, આપણે ઘણી વાર ત્યાં આવી ગયા છીએ, જમી લીધું, બધું કરી લીધું. અને હવે છે ને બસ કામ કરીને ફ્રી થયા છીએ. અને આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે ગઈકાલે માતાજી હતા, બધું કામકાજ હતું. ને પછી અહીંયા આવીને મેં રોટલા બનાવ્યા. શું બનાવ્યું? રોટલા બનાવ્યા. અને એવું બધું કર્યું, રસોઈ બનાવીને એવું બધું કર્યું. તો હવે વાસણ કરીને ઉપર આવી છું. ફોન ચાર્જમાં મૂક્યો હતો અને માસીનો ફોન આવી ગયો હતો, તો ફોન કરવાનો હતો. મેં ચાલો કરી લઉં. અને પછી હવે આપણે શું કરવાનું છે ખબર? સુઈ જવાનું છે, તમારે વહેલું ઉઠવાનું છે. તો આ બ્લોગ આપણે બહુ લાંબો નથી બેડો, પણ કાંઈ વાંધો નહીં ગાઈઝ, ચાલશે. અને શું કહેવાનું આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે તમને છે ને મસ્ત મજાનું આ ઘર બતાવીશ અને બધા હારે મુલાકાત કરાવીશ. આજે આપણે કોઈ નથી મળે, કેમ કે બધા અત્યારે નીચે છે. અને હું આવી છું એ ફોન ચાર્જમાં મૂકવા, અને વાત કરવા આવી હતી. ઓકે તો ગાઈઝ 1 મિનિટ જરાક જોઈ લો.
હું કેવી લાગુ છું? બરાબર છે ને? ડન છે ને? મિત્રો આજે હું એટલી ઉતાવળમાં આવી ને તમે માનશો નહીં, ખરેખર બહુ ઉતાવળ હતી અને અચાનકથી આવવા નક્કી થયું અને જલ્દી નાહીને કપડાં ધોઈને તમને ખબર ચણાનું કામ આપણે ઘરે ચાલુ હતું એટલે એમાં મારોય ફાળો હતો થોડોક. તો એ બધું છે. સારું, ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.